અને આગળ વાત કરીએ સમાચારોમાં હળવદમાં 137 એકર જમીન કૌભાંડમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે. બનાવટી રેકોર્ડ ઊભું કરીને સરકારી જમીન પચાવી પાડી હતી. સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહીઓ પણ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે 4 આરોપીને દબોચી લેવાયા છે. કોઈબા, ઘનશ્યામપુર, સુંદરી ભવાની ગામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હળવદ મામલતદારે 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 3 ગામની સરકારી જમીન પોતાના નામે કરી લીધી હતી. છગન પરમાર, વાવજી રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. હમીર વનાણી અને દિનેશ વનાણીની પણ ધરપકડ કરાઈ છે. અન્ય 2 મહિલા સહિત 5ની શોધખોળ હજુ પણ ચાલુ છે. 2016થી 2020 દરમિયાન જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી બાબુઓની સંડોવણી હોવાનું પણ સામે આવી રહ્યું છે. હળવદ તાલુકાના કુલ 3 ગામો સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર, આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવામાં કરેલું. અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદારશ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે. દાખલ કરવાનું કીધું ને આ જમીનની અંદાજિત કિંમત 30 કરોડ 80 લાખ જેવી બજાર કિંમત થાય છે. હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી, પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપીઓ હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.